નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરબી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી એક લાઇક કરી દો। તો ચાલો મહત્વના સમાચાર ઉપર એક નજર કરીએ। મોટી તેજીની તૈયારી, શું સોનામાં રોકાણ કરવાની આ છેલ્લી તક છે? નવા ડેટામાં થયો મોટો ખુલાસો। શું સોનાના બજારમાં કોઈ મોટું તોફાન આવવાનું છે? અત્યારે ભલે બધું શાંત દેખાતું હોય, પણ નવા ડેટામાં એક એવો મોટો ખુલાસો થયો છે કે જેણે રોકાણકારોની ઊંઘ ઉડાવી દીધી છે। યુબીએસે તાજેતરમાં જ તેનો નવીનતમ હાઉસ વ્યૂ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં વૈશ્વિક કોમોડિટી ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ રિપોર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા સોના માટે $6,200 પ્રતિ ઓન્સનો નવો ભાવ લક્ષ્યાંક પ્રાઇસ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, જેની પાછળ જીઓપોલિટિકલ જોખમ અને અનુકૂળ મેક્રો ઇકોનોમિક વાતાવરણ જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે। 20 ફેબ્રુઆરીના રોજ સોનું $5,035 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે 0.8%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે। ઈરાન પર અમેરિકાના હુમલાના જોખમ છતાં સોનાના ભાવ સ્થિર રહ્યા છે અને તેના પર કોઈ ખાસ અસર પડી નથી। સોનાના ભાવમાં વધારાના લક્ષ્યાંક પાછળનું એક મુખ્ય કારણ ઈરાન અને વોશિંગ્ટન ડીસી વચ્ચે વધતો તણાવ છે। આ તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ $72 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે અમેરિકાના મધ્ય પૂર્વ મિડલ ઇસ્ટમાં એકત્રિત કરી રહ્યું છે। વિશ્લેષકોએ નોંધ્યું છે કે મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૈન્ય નિર્માણ આ વર્ષની શરૂઆતમાં વેનેઝુલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પકડવા માટે કરાયેલ ઓપરેશન કરતાં ઘણું મોટા પાયે છે। અમેરિકાની આ સૈન્ય હલચલ બતાવે છે કે તે વેનેઝુલાએ તે જેવી નાની કાર્યવાહીને બદલે ઈરાન સાથે લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે। યુબીએસના વ્યૂહરચનાકાર ડોમિનિસ્ટિક સંડરે નોંધ્યું છે કે જીઓપોલિટિકલ ઘટનાઓની વૈશ્વિક બજારો પર ભાગ્યે જ કાયમી અસર પડે છે, પરંતુ તે અસ્થાયી અસ્થિરતા લાવવા માટે એક ખાસ ટ્રિગર સાબિત થાય છે, જે રોકાણકારોમાં સોનાનો જેવો પોર્ટફોલિયો હેઝિંગ તરફ દોરી જાય છે। આ ઉપરાંત મૂળભૂત મેક્રો આર્થિક વાતાવરણ હજુ પણ નોન યીલ્ડિંગ એસેટ્સ માટે ખૂબ જ અનુકૂળ રહે છે। યુબીએસની અપેક્ષા છે કે ફેડરલ રિઝર્વની તેની ઇઝિંગ સાયકલ ચાલુ રાખશે અને સપ્ટેમ્બર સુધીમાં 25 બેઝિસ પોઈન્ટના 2 વ્યાજ દર ઘટાડાની આગાહી કરે છે। અમેરિકાના નીચા વાસ્તવિક વ્યાજ દરો અને યુએસ ડોલરમાં સંભવિત નબળાઈ સોના માટે સતત પ્રોત્સાહક પરિબળો તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે। વર્ષ 2025માં પ્રથમ વખત વૈશ્વિક સોનાની માંગ 5,000 મેટ્રિક ટનને વટાવી ગઈ છે અને યુબીએસની અપેક્ષા છે કે સેન્ટ્રલ બેન્કોની મજબૂતી ખરીદી તેમજ વધતી જતી રોકાણ પ્રવૃત્તિને કારણે આમાં વધુ વધારો થશે। બીજી તરફ સોનાનો પુરવઠો સ્થિર રહ્યો છે। વુડ મેગેઝિનના વિશ્લેષકોએ વર્ષ 2028 સુધીમાં 80 ખાણો તેમની હાલની ઉત્પાદક યોજનાઓ પૂર્ણ કરી દેશે। આનો અર્થ એ છે કે એશિયન જ્વેલરી બજારો અને સેન્ટ્રલ બેન્કોની માંગ વધતી હોવા છતાં નવા પુરવઠા તેની સાથે ગતિ રાખવામાં મુશ્કેલ પડી શકે છે। નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે અમેરિકા વેપાર અને જીઓપોલિટિકલ અવરોધોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યુબીએસ યુરોપિયન ઇક્વિટીઝ શેર બજાર તેજીમાં રહેશે તેવી આશા વ્યક્ત કરી છે। જર્મનીના વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારાના કારણે જ્યાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જૂન 2022 પછી પ્રથમ વખત 50ની ઉપર પહોંચ્યો, ત્યાં યુબીએસ અપેક્ષા રાખે છે કે વર્ષ 2027 સુધીમાં યુરોપિયન પ્રોફિટ ગ્રોથ વધીને 18% થઈ જશે। યુબીએસ ભલામણ કરે છે કે રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં સોનામાં 5% સુધીનું રોકાણ કરવું જોઈએ। પ્રતિ ઓન્સ $6,200ના ભાવ લક્ષ્યાંક સાથે કંપનીએ સોનાને હાલ બજાર અને આર્થિક અનિશ્ચિતતાઓને વિવિધ જોખમો સાથે અસરકારક હેજ તરીકે જુએ છે। ચાંદી 1.67 લાખ અને સોનું $36,000 સસ્તું આસમાને પહોંચીને નીચે પટકાયા ભાવ। આવો જાણીએ। નવા વર્ષની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો અને બંને કિંમતી ધાતુઓનો ઐતિહાસિક ઊંચાઈઓ પહોંચી ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ઊંચા સ્તરેથી ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ચાંદી પોતાના સર્વોચ્ચ સ્તરેથી અંદાજે
1,67,104 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલી સસ્તી થઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ 36,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો મૂળ ભાવ ધીમો પડ્યો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો સૌથી હાઈએસ્ટ ભાવ 4,20,048 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી પહોંચી ગઈ હતી, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર મનાય છે. પરંતુ આ ઊંચાઈ પહોંચ્યા બાદ બજારમાં ઝડપથી વેચવાલી વધી અને ભાવમાં સતત ઘટાડો નોંધાયો. હાલના દર મુજબ ચાંદી પોતાના આ સર્વોચ્ચ સ્તરથી 1,67,104 રૂપિયા નીચે ટ્રેડ થઈ, જે રોકાણકારો માટે નોંધપાત્ર પરિવર્તન કહેવાય. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમત 2,44,360 રૂપિયા પર બંધ થઈ હતી. ત્યારબાદ એક સપ્તાહ દરમિયાન તેમાં 8,584 રૂપિયાનો ઉછાળો આવ્યો. શુક્રવારે તે 2,52,944 રૂપિયા પર પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. બજારમાં હાલની હલચલ દર્શાવે છે કે ટૂંકા ગાળાના ઉછાળા છતાં લાંબા ગાળાના ઊંચા સ્તરથી ભાવમાં ઘટાડો યથાવત રહ્યો. ત્યારબાદ 5 કારોબારી દિવસોમાં સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળી. ઘરેલું બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો દર 1,52,765 રૂપિયા પરથી વધીને 1,55,067 રૂપિયા થયો. 22 કેરેટનો ભાવ 1,51,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો. 20 કેરેટ સોનાનો ભાવ 1,38,010 રૂપિયા, 18 કેરેટ સોનાનો ભાવ 1,25,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. બજાર વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ, માંગ અને પુરવઠાના સંતુલન તેમજ રોકાણકારોની માનસિકતા કિંમતી ધાતુઓના ભાવ પર અસર કરે છે. નવા વર્ષના પ્રારંભમાં થયેલા તીવ્ર ઉછાળા બાદ હવે ભાવમાં સ્થિરતા જોવા મળી, પરંતુ ઊંચા સ્તરથી થયેલો ઘટાડો હજુ પણ ચર્ચાનો વિષય રહેશે. આવનાર દિવસોમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઘરેલું માંગ પર આધાર રાખીને ભાવમાં વધુ ફેરફાર થઈ શકે તેમ છે. દર્શક મિત્રો, એ સાથે જ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતો, જેમાં સુરતમાં 22 કેરેટ સોનું 1,46,050 રૂપિયા અને 24 કેરેટ સોનું 1,59,330 રૂપિયા, જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને દાહોદ આ 8 શહેરોના ભાવ 22 કેરેટ અને 24 કેરેટમાં સમાન જોવા મળે છે અને એક પણ શહેરમાં વધઘટ જોવા મળે નથી, જે ગુજરાતના ભાવ છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.